પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુડ ઇવનિંગ. ઓડિયો વિડિયો ક્લિયર છે ભાઈ? ફટાફટ છટાછટ કહી દો. ઓડિયો વિડિયો ક્લિયર છે? ચાલો તો શરૂ કરી જ દઈએ ફટાફટ. આ જે વસ્તુ આપણે ગઈકાલે તમને કીધી હતી ભાઈ, એની પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે. આપણે ઘરકામમાં તમને 3 વાર લખવાનું કીધું અને આ 3 વાર લખશે એને જ યાદ રહેશે, બાકી કોઈને ભાઈ યાદ નહીં રહે. પછી કહેતા નહીં કે આ મને આવડ્યું નહીં. નહીં જ આવડે. હું તમને કહું જ છું કે નહીં જ આવડે. નહીં જ આવડે હું તમને કહું છું. બરાબર? એટલા માટે જરૂરી છે કે આ બધી વસ્તુને આપણે યાદ રાખીએ. બરાબર? પ્રેક્ટિસ કરી હતી ભાઈ બધાએ, તો જ યાદ આવશે બેટા, નહીતર નહીં આવે. સૌથી પહેલા પ્રશ્ન સમજાવવો જોઈએ બેટા. પ્રશ્ન તો બધાને સમજાઈ ગયો ને? કે આપણને જો અહીંયા પુસ્તકમાં જોયેલી આકૃતિ કે એકવાર સાહેબ આ રીતે રાખો, એકવાર બ્લોકને આ રીતે રાખો અને એકવાર બ્લોકને આ રીતે રાખો, ત્યારે કેટલું દબાણ લાગશે આપણને ખબર પડવી જોઈએ. અને આપણે કન્ક્લુઝન કાઢ્યું હતું કે બીજી વખતે દબાણ છે ને એ ઓછું લાગશે. બીજી વખતે દબાણ છે એ ઓછું લાગશે. ચાલો હવે જો અહીંયા અત્યાર સુધી આપણે આટલું કર્યું કે બ્લોકને સીધો રાખ્યો, એનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે દબાણ શોધવું છે. ચાલો હવે બાકી બધી ચર્ચા વિચારણા ભાઈ છે એ બંધ કરજો. કોઈ પણ પ્રકારના બાકી વધારાના ચેટ જોઈએ નહીં મહેરબાની કરીને. અને અહીંયા હવે ધંધામાં ધ્યાન દેજો. ચાલો દબાણ આપણે શોધવું છે બેટા. દબાણ શોધવું છે. અહીંયા જોજો, દબાણ આપણે શોધવું છે. પહેલો કિસ્સો છે એને P1 નામ આપીએ આપણે. પહેલો કિસ્સો છે ને બેટા, તો અહીંયા હું લખી નાખું 1 અને નામ આપું એને P1. P1 ને નામ આપું F/A. એની બદલે અહીંયા નામ આપી દઉં A1. એની બદલે નામ આપી દીધું A1. F એટલે શું? તો કે સાહેબ બળ. કેટલું બળ લગાડે શોધીને જ રાખ્યું સાહેબ. આ રહ્યું 49 ન્યૂટન. તો અહીંયા લખી કાઢો સાહેબ, અહીંયા લખી કાઢો 49 ન્યૂટન. એના છેદમાં 49 ન્યૂટન એના છેદમાં 1/50 મીટર સ્ક્વેર. 1/50 મીટર સ્ક્વેર. આ છેદનો છેદ છે અંશમાં જશે, તો આ થઈ ગયું 49 ગુણ્યા, જો આ છેદનો છેદ અંશમાં જાય, 49 ગુણ્યા 50 એના છેદમાં 1. તો અહીંયા P1 બરાબર કેટલા આવ્યા? P1 બરાબર ગુણાકાર કરો, આ 0 તો એમને એમ રહેશે. 9 × 5 = 45 નો પાંચડો વધીની 4, 5 ચોક 20, 20 ને 4 24. એટલે જવાબ આવ્યો આપણો 2450 પાસ્કલ. લખો અથવા તમે લખી શકો 2450 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ પહેલું દબાણ આપણને મળ્યું. પહેલું દબાણ મળ્યું. બોલો અહીંયા સુધીની ગણતરી કરી, એમાં કોઈને કઈ પ્રશ્ન? અહીં સુધી ક્લિયર છે બેટા? ગઈકાલનું જોયું હશે તો અને તો જ અહીંયા આવડશે, નહીતર નહીં આવડે. અહીં સુધી ક્લિયર છે બેટા બધાને? હા ના? અહીં સુધી ગણતરી સમજાણી? સરસ. આ ગણતરી પણ તમારે બેટા જાતે એકવાર કરવી પડશે હો. ગણતરી પણ જાતે કરવી પડશે હોને. અને હવે અહીંયા એક્સ્ટ્રા જેના હું જોઈશ ચેટ એને રિમૂવ કરવામાં આવશે. આતિફાબેન બીજો દાખલો સમજાવું છું, એમાં તમે સમજજો. રિઝવાનભાઈ ફરીવાર સમજાવું છું, એ સમજજો. સૂર્યવંશી હેતભાઈ PA એટલે પાસ્કલ થાય. હા મુબસ્સિરા સમજાવું છું ફરીવાર, અહીંયા ધ્યાન આપજો. જો બેટા તમે પેલા તો યાદ રાખો કે આપણે શું શોધવું છે. શું શોધવું છે સાહેબ? તો કે આપણે દબાણ શોધવું છે. દબાણ એટલે સાહેબ બળના છેદમાં ક્ષેત્રફળ થાય. કોઈ પણ પદાર્થ દ્વારા લાગતું બળ એટલે એનું વજન, એવું આપણે કહી શકીએ. એ વજનનું સૂત્ર mg થાય. એ mg સૂત્ર લગાડી
અને એની કિંમત ઓલરેડી આપણે પહેલા શોધી લીધી છે, આ રહી 49 ન્યૂટન. હવે તમે સમજો બેટા કે આ બ્લોકને હું ઊભો રાખું, આડો રાખું, ત્રાંસો રાખું, એના વજનમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલા માટે કોઈ પણ કિસ્સો આપણે લઈએ એમાં એનું વજન 49 ન્યૂટન 49 ન્યૂટન જ આવશે. હવે એક વખત બ્લોકને હું આમ રાખું, આમ, તો આટલું ક્ષેત્રફળ આવે. આ ક્ષેત્રફળ મેં અહીંયા શોધી કાઢ્યું. આ ક્ષેત્રફળ મેં અહીંયા શોધી કાઢ્યું. એ પણ કયા એકમમાં? મીટર સ્ક્વેર એકમમાં. હવે હું આ બ્લોકને આમ સુવડાવી દઉં તો આ ક્ષેત્રફળ મારે ધ્યાનમાં લેવું જોઈએ. બરાબર? પ્રશ્ન વાંચો. પ્રશ્ન વાંચો. તમે શું કીધું છે? બીજી વાર કયું લેવાનું છે? 40/20 ને તમારે સપાટીના સંપર્કમાં રાખવાનું છે. તો બીજો કિસ્સો જુઓ. બીજો કિસ્સો તમે જુઓ. આ બીજો કિસ્સો હું અહીંયા દોરું છું. બીજો કિસ્સો દોરું છું, અહીંયા જોજો. બીજો કિસ્સો આપણો આવો થશે, આ રીતે કે 40/20 છે ને એ સંપર્કમાં હશે. 40/20 સંપર્કમાં તો આ રીતે થાય. આ કિસ્સો થયો. અહીંયા આગળ તમે જુઓ કે આ બાજુ જે 40 સેન્ટીમીટરની છે અને આ બાજુ જે 20 સેન્ટીમીટરની છે એ હવે આ વખતે સંપર્કમાં છે. તો સંપર્ક ક્ષેત્રફળ કેટલું થાય બેટા? તો કે આ સંપર્ક ક્ષેત્રફળ થાય. આ સંપર્ક ક્ષેત્રફળ થાય. બરાબર? આ ઉપરનું નીચેનું બે સરખું થાય ને એટલા માટે આ થાય. બોલો, આ કિસ્સામાં તમે તમારી જાતે હવે બેટા A2 શોધી શકશો? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ બીજા કિસ્સામાં મીટર સ્ક્વેરમાં શોધી શકશો? હા કે ના? અહીં સુધી સમજાણું બેટા? બીજી વખત જે ક્ષેત્રફળ તમે જોવો, જૂનો દાખલો જોજો એટલે તમને ખબર પડી જશે. આ બીજી વખતનું ક્ષેત્રફળ તમે શોધી શકશો? ચાલો શોધો. જાતે શોધો બેટા બધા. જાતે બધા શોધવાનો પ્રયત્ન કરો. આ 10 સેન્ટીમીટર છે, એ બાજુ સંપર્કમાં નથી. આ 40/20 ની બાજુ સંપર્કમાં છે. ચાલો શોધી શકશો બેટા? ચાલો હું કરું છું અહીંયા, હું ગણતરી કરું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે સાહેબ? 40 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી છે સાહેબ આ કિસ્સામાં? 20 સેન્ટીમીટર. તો આ થયા સાહેબ 4 દુ 8 અને 2 મીંડા સેન્ટીમીટર સ્ક્વેર. આ થઈ ગયું આપણું A2. પણ ભાઈ આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાં જવાબ ચાલશે નહીં. સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં ફેરવવા શું કરવાનું? તો કે સાહેબે કાલે રાડું નાખીને કીધું હતું કે સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે તમારે 10,000 વડે ભાગાકાર કરવો પડશે. એટલે આ જવાબ તમારો મીટર સ્ક્વેરમાં આવશે. અહીંયાથી 2 મીંડા છે ઉડી જાય. અહીંયા છે એ 8 ના અડધા છે એ 4 થઈ જશે. 100 ના અડધા 50 થઈ જશે. 4 ના અડધા 2 થશે. 50 ના અડધા ફરી પાછા 25 થશે. તો આ A2 બરાબર કેટલા આવ્યા બેટા? 2/25 મીટર સ્ક્વેર આવ્યા. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને? समझण पड़ रही है कि नहीं पड़ रही है भाई साहब? समझ में आ रहा है कि नहीं आ रहा है? इतना तो मुझे लगता है कि आप लोग कर ही पाओगे. क्या बात है मुबस्सिर, आपको क्या समझ में नहीं आ रहा है? ये लिखा है छेद तो उड़ाड़ने आपको आते होंगे ना, कि नहीं आते छेद उड़ाड़ने? छेद उड़ाड़ने आते हैं सबको? मार्जिन भाई, मुबस्सिरा बेन छेद उड़ाड़ता જોઈ લઈએ આપણે. આ 800 ટેક્સ્ટ બુક માં જે હોય ભાઈ, ટેક્સ્ટ બુક ગઈ તેલ પીવા. તમે અહીંયા સમજો તો ખરા મારી વાત બેટા. અહીંયા જોવો તો આ 800 એના છેદમાં 10,000 ના છેદ તમારે ઉડાડવાના છે. આ બે મીંડા બેટા ઉડી ગયા. 8 ને હું લખાય? 8 ને બેટા 4 દુ 8 લખાય.
આ 100 ને શું લખાય બેટા? 25 ચોક 100 લખાય. તો ચોકા ચોકા ઉડી ગયા તો 2/25 વધ્યા કે ન વધ્યા? સમજ में आ रहा है भाई साहब? તો આવી ગયું આપણું 2/25. બુકમાં સરખું જ લખેલું છે. તમને 2 નો ભાગાકાર 25 સારે કરતા આવડતો હોય તો કરો, 2/25 કરતા આવડતું હોય કરો. મને તો નથી આવડતું. તમને આવડતું હોય તો કરી નાખો, પછી મને કહેજો. હાલો હાલો, હવે જુઓ તો અહીંયા P2 શોધી શકશો. P2 એટલે સાહેબ F ના છેદમાં A2. F કેટલા છે બકુડા ચકુડા? 49. એના છેદમાં 2 ના છેદમાં 25. બરાબર ને? કિંમતો મૂકી છે, સમજાય છે ને બધાને? હવે ગુણાકાર ભાગાકાર કરવાનો. છેદ ના છેદ અંશમાં જાય, અંશમાં જાય તો જાય તો જવા દો. તો આ થઈ ગયા 49 ગુણ્યા 25 એના છેદમાં 2. હવે કરો ભાઈ ગુણાકાર ભાગાકાર કરો જરા. 49 ગુણ્યા 25 કરો. 25 નવા કેટલા થાય? 225 નો પાંચડો. વધી પડી 22. 25 ચોક 100 અને 100 ને 22 એટલે 122. તો આ આવ્યા કેટલા ભાઈ? 1225 એને ભાગ્યા 2. તો P2 તમે શોધી કાઢો, ભાગાકાર કરો. 2 6 12, 2 1 2, 2 2 4, 1 વધ્યો 0, 2 5 10. बराबर? अटला पास्कल आया जवाब. ये तो आ गया है भाई साहब जवाब. अब देखो जरा P1 को देख लो, P2 को देख लो. P2 कितना आया है? 612. P1 कितना आया है भाई? 2400 आया है. 2450 मतलब 2400 आया है. तो वो तो हमने पहले से सोचा था ना, जैसे P2 है वो अच्छा आएगा, P1 से વધારે आएगा. तो ऐसा ही आना चाहिए और ऐसा ही आएगा अगर सही दाखला गणा है तो. હવે તમારે નહીં હલાયું હોય ઉષાબેન તો તમારા સાહેબ નહીં પૂછે, તો મજા મજા કરવાની. જેને ચલાવ્યું હોય એને પૂછશે, નો ચલાવ્યું હોય તો બે વસ્તુ નવી તો શીખવા મળી કે ન મળી, બસ ત્યારે મોજ કરો. ચાલો સમજાશે બેટા? આવો એક બીજો દાખલો તમે ગણશો. ના નકડો, નાનો નાજુક. આવો એક બીજો દાખલો તમે પ્રયત્ન કરશો, હું આપું જાતે, તમે प्रयत्न करशो. चलो त्यारे ये क्या हो रहा है भाई साहब? इसको दौरे पड़ रहे क्या? ये उसके मेले मेले क्या हो गया? चलो एक दूसरा दाखला आपको दे रहा हूं, आप अपने जाते गण लेना, ठीक है ना? चलो त्यारे सरल दाखलो आपू जोजो. एक प्रश्न 10 सेंटीमीटर बाय 20 सेंटीमीटर बाय 30 सेंटीमीटर नो ब्लॉक जेनु दळ 10 किलोग्राम छे तेनी 10 सेंटीमीटर बाय 20 सेंटीमीटर नी सपाटी जमीन ने अडके त्यारे जमीन पर लागतु दबाण शोधो. दबाण शोधो. હવે અહીંયા એક વસ્તુ તમને કહું છું, જોજો કે અહીંયા તમે છે ને બકા G ની કિંમત 10 લઈ લેજો. G ની કિંમત 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. આવું જ્યારે કીધું હોય ને ત્યારે લેવાય. હવે આ દાખલો છે ને એવો આપકે જાતે ગણ લેના. ઘર આ દાખલો તમે એકવાર જાતે પ્રયત્ન કરજો બેટા. અબ દેખો, હવે એક બીજી વાત આપણે કરીએ. અત્યાર સુધી આપણે છે ઘન પદાર્થની વાત કરી બેટા, ઘન પદાર્થની. હવે આપણે જોવું છે કે પ્રવાહી અને વાયુનું બિહેવિયર કેવું છે એ આપણે જોવું છે. પ્રવાહી અને વાયુનું બિહેવિયર કેવું છે આપણે જોવું છે. ચાલો જોજો. અહીંયા સુધીની ચર્ચા આપણે કરી. જો અહીં સુધીની આ બધી વાતો આપણે કરી લીધી. क्या हो रहा है भाई साहब? इसको देखो, આ બધા જવાબો આપણે લાવી દીધા, બરાબર?
હવે આપણે જોવું છે તરલમાં દબાણ, પ્રેશર ઇન ફ્લુઇડ. આ મુદ્દો આપણે જોવો છે. ચાલો જોઈએ સાહેબ, નવું પેજ લઈ લઈએ. બરાબર, તમારા જીવનને ઉજળું કરવા માટે આ પેજનો કલર આપણે કાળો કરી નાખ્યો. ચાલો, ટોપિક છે કયો આપણો? ટોપિક છે સાહેબ તરલમાં દબાણ. સૌથી પહેલા તો તમને એક ખબર પડવી જોઈએ કે તરલ કોને કહેવાય. तरल कोने कहवाय. ऑडियो वीडियो क्लियर से भाई? ऑडियो वीडियो सबको क्लियर दिख रहा है? दक्ष भाई डेली हम पीडीएफ भेजते हैं तो आज भी भेज देंगे. तो सबको दिख रहा है मतलब सबको दिखना चाहिए, मतलब यहाँ से क्लियर है. तो अगर आपको नहीं दिख रहा है तो आप समझो कि आपके नेटवर्क में थोड़ा सा प्रॉब्लम है, या फिर आपने उतना नेट घुसता लिया है कि डेटा बचा नहीं है और अभी लो स्पीड में चल रहा है. ठीक है, बाकी यहां से सब बराबर है. સૌથી પહેલી વસ્તુ તમારે સમજવી જોઈએ બેટા કે તરલનો મતલબ થાય પ્રવાહી અને વાયુ. તરલ શબ્દનો મતલબ પ્રવાહી અને વાયુ બંને થાય. તરલ શબ્દનો મતલબ પ્રવાહી અને વાયુ બંને થાય. હવે થોડું સમજો. તરલ એ પાત્ર પર દબાણ લગાડે છે. દબાણ લગાવે છે. તરલ હોય ને ભાઈ, એ પાત્ર ઉપર દબાણ લગાડે. હવે બે રીતે આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા હું વાત કરું પ્રવાહી દ્વારા દબાણની, અને અહીંયા હું વાત કરું વાયુ દ્વારા દબાણની. પ્રવાહી અને વાયુનું છે ને ભાઈ થોડું થોડું દબાણ અલગ અલગ રીતે લાગે, તમે સમજજો. પ્રવાહી અને વાયુનું થોડું થોડું અલગ રીતે દબાણ લાગે. કઈ રીતે? તો કે પહેલો મુદ્દો છે ને એ આવો છે. પ્રવાહી જે પાત્રમાં ભરેલું હોય, જે પાત્રમાં ભરેલું હોય તેના તળિયા અને દીવાલ પર દબાણ લગાડે. દબાણ લગાવે. જેમાં ભરો એમાં. ઉદાહરણ તરીકે ભાઈ, ઉદાહરણ તરીકે જો અહીંયા અમારા વાલીડો, અહીંયા આપણે એક પાત્ર લઈ લીધું છે. બરાબર, પાત્ર એક લઈ લીધું. આ પાત્રને આપણે પાણીથી ભરી દીધું. પાણીથી ભરી દીધું અહીંયા સુધી. પાણીથી ભરી દીધું. તો કઈ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કઈ જગ્યાએ આ દબાણ લગાડશે તમે જુઓ તો અહીંયા આગળ કઈ કઈ જગ્યાએ દબાણ લાગશે? તો કે સાહેબ આ છે ને એ તળિયે દબાણ લગાડશે, એટલે કે અહીંયા દબાણ લાગશે. તળિયા ઉપર બધે દબાણ લાગે. અને સાથે સાથે આ દિવાલો ઉપર પણ દબાણ લાગે. દિવાલો ઉપર પણ દબાણ લાગે. તો પહેલો મુદ્દો આપણને આ ખબર પડી ગઈ કે તરલ છે ને એ તળિયે અને દિવાલ ઉપર દબાણ લગાડે. બીજો મુદ્દો સમજવા જેવો જોવો અહીંયા. બીજો મુદ્દો કે પ્રવાહીમાં સપાટીથી ઊંડાઈએ જતા દબાણ વધે. દબાણ વધે. જોજો થોડું ભાઈ, સમજો.
શું કહેવા માંગે છે આમાં થોડું સમજો. એક પાત્ર લીધું આપણે, એક પાત્ર ધ્યાનમાં લ્યો સાહેબ, લાંબુ પાત્ર લીધું આપણે, મોટું, સરસ. ચાલો, આ પાત્રને આપણે પોણીથી ભરી દીધું. અહીંયા પોણીથી સમજો આખું ભરેલું છે. આ પાત્ર આખું ભરેલું છે પાણીથી, સમજી લેજો. એવું ભરેલું એવું સમજી લો તમે. અહીંયા કેટલાક બિંદુઓ મેં ધ્યાનમાં લીધા. પહેલું બિંદુ, આલ્યા બીજું બિંદુ, આલ્યા ત્રીજું બિંદુ, 3 બિંદુ લીધા. તો તમે જોવો કે નીચે નીચે તમે આવતા જાઓ એમ દબાણ વધે. આલ્યા દબાણ વધેનો મતલબ શું થાય કે P3 છે ને એ વધારે હશે, P2 એનથી ઓછું હશે અને P1 છે એનાથી પણ ઓછું હશે. પ્રવાહીની સપાટીથી, જો આ સપાટીથી તમે જેમ નીચે નીચે જાઓ એમ દબાણ વધે. ઓછું, વધુ, વધુ, વધારે, વધુ, એમ વધતું જાય. બોલો, અહીંયા સુધી જે ચર્ચા વિચારણા કરીએ બધાને ક્લિયર છે બેટા? અહીં સુધી જે ચર્ચા વિચારણા કરીએ સમજાણું? પ્રવાહીમાં ઊંડે સુધી જાવ એમ દબાણ છે વધતું જાય. વાહ ભાઈ વાહ, શું વાત છે. અને બીજું જોવો, બીજો મુદ્દો અહીંયા લખીએ. બીજો મુદ્દો હારે હારે લખી નાખીએ અહીંયા કે સમાન ઊંડાઈ પર, અહીંયા હું લખું, સમાન ઊંડાઈ પર દબાણ સમાન હોય. દબાણ સમાન હોય સમાન ઊંડાઈ પર. એટલે કે જો બેટા, અહીંયા છે ને, ધારો કે મેં અહીંયા ચોથું બિંદુ લઈ લીધું, 3 અને 4 બિંદુ છે ને સરખી ઊંડાઈ છે. તો અહીંયા મને ખબર પડે કે જેટલું P3 હોય ને બેટા એટલું જ P4 હોય, સમાન ઊંડાઈ. અહીંયા હું બિંદુ લઈ લઉં, પાંચમું બિંદુ, સરખી ઊંડાઈ, તો મને ખબર પડે જેટલું P2 હોય ને સાહેબ એટલું જ P5 હોય. સમાન ઊંડાઈ દબાણ સમાન હશે. સમાન ઊંડાઈ દબાણ સમાન હશે. આવું બધું આપણે 8મામાં વધુ ભણતા હતા, અત્યારે નથી, પણ મેં તમને કહી દીધું કે આવું આવું આપણે સમજણમાં હોવું જોઈએ. બરાબર? વાયુ છે ને, વાયુ એ શું કરે તો કે જે પાત્રમાં ભરેલું હશે ને, વાયુ શું કરશે તો કે જે પાત્રમાં ભરેલું હશે તેની દિવાલો પર, જો વાયુને સપાટી ન હોય, દિવાલો પર સમાન દબાણ લગાડે. સમાન દબાણ લગાડે એનો मतलब શું થાય तो कि सर इधर अगर मैं गुब्बारा बनाऊंगा, देखो इधर अपने गुब्बारा बना लेते हैं, जबरदस्त, देखो ये बन गया गुब्बारा. इसके अंदर अगर हमने हवा भर दी है तो ये हवा क्या करेगी साहेब, तो ये सब तरफ ऐसे प्रेशर लगाएगी. क्या करेगी? हर एक तरफ प्रेशर लगाएगी और हर एक तरफ उसका प्रेशर क्या होगा? समान होगा, सरखा होगा. जैसे कैसे अब टायर में हवा भरते हो भाई, तो अगर टायर में हवा भरते हो और टायर में हवा से यहां से मापोगे तो 35 निकलेगी, तो यहां से भी मापोगे तो कितनी निकलेगी? 35 ही निकलेगी, क्योंकि यहाँ पे टायर में हर जगह हवा का प्रेशर कितना है? सरखा है. समझ में आ रहा है? ये वायु में प्रवाही की तरह नहीं होता कि ऊंडे ऊंडे जाओगे तो दबाण बढ़ता जाएगा, उसमें हर जगह पे समान दबाण होता है. समझ में आ रहा है? इसका अभी बहुत लेना देना है नहीं, पर हमको पता होना चाहिए कि ऐसा ऐसा होता है. ठीक है, पता चल रहा है भाई? तो ये कुछ मुद्दे हमको याद रखने हैं कि प्रवाही में ऐसा होता है, वायु में ऐसा होता है. प्रवाही और वायु दोनों तरल होते हैं, ये हमको आवड़ना चाहिए. ठीक है, प्रवाही और वायु दोनों तरल होते हैं, दोनों दबाण लगाते हैं. इसमें ऊंडे ऊंडे जाओगे तो दबाण बढ़ता जाएगा. ठीक है, अभी देखो एक चीज तुमने नोटिस की होगी कि अगर तुम टांकी में से पानी की डोल भरोगे, टांकी में से पानी की डोल भरोगे, कैसे? देखो
एक मोटी जबरी टांकी बना लेते हैं। ये देखो टांकी, ये हमने बना ली है बहुत मोटी टंकी। ये टंकी में भरा हुआ है पानी। ये है हमारी टंकी। टंकी में हमने भर दिया है पानी बहुत सारा। यहां तक हमने पानी भर दिया है। अब इसमें हम क्या कर रहे हैं कि एक डोल डाल रहे हैं। डोल, डोल सबको पता है डोल क्या होती है, पानी भरने की डोल। तो ये डोल डाल रहे हैं। तो ऐसे हमने डोल डाल दी है इसमें। और जब ये डोल अंदर होगी, हम यहां से इसको खींच रहे हैं डोरी बांध के। ये डोल थोड़ी सी बड़ी हो गई, टांकी से भी बड़ी डोल हो गई, कोई बात नहीं है, भले बड़ी हो गई। इसको हम ऐसे खींच रहे हैं नीचे। तो पहले तो डोल हल्की लगेगी, जैसे ही डोल बाहर आ जाएगी पूरी, जैसे ही डोल बाहर आ जाएगी तो फिर भारे लगेगी। ये समझ में आ रहा है क्या बोल रहे हैं हमें, है ना? बाल्टी, बाल्टी के मालती जे होय, पर तमने खबर पड़ी गई કે ડોલ ને આમ પાણીમાં હોય ત્યાં સુધી હલકી હોય, ઉપર આવી જાય તો ભારે થઈ જાય। અથવા તમે સ્વિમિંગ પુલમાં તરો, આ માનો કે સ્વિમિંગ પુલ જ છે, સ્વિમિંગ પુલની અંદર તમે તરતા હોય, ધારો स्विमिंग पूल, कहाँ है ये? स्विमिंग पूल बना देते हैं। चलो चलो बच्चों, स्विमिंग पूल ये है हमारा। इसमें पानी भर देते हैं हम। पानी की व्यवस्था है व्यवस्था पानी की? देखते हैं। पानी भर दिया है, भूरा भूरा ब्लू है पानी, पानी दिल भी सानी सानी। चलो पानी भर दिया है इसमें। और अब जब इसमें तुम डुबकी लगाओगे, से तुम डुबकी लगाते हो, ऐसे तर रहे हो, ऐसे ये रहे यहाँ पे, ये वाह भाई वाह, क्या बात है। कैसे तरते हैं भाई साहब? ऐसे तरते हैं, ऐसे ऐसे ऐसे। ऐसे तुम डुबक्यू खा रहे हो, ऐसे। ये पांव तुमने करे होंगे ऐसे, बराबर? तो तुमको क्या फील होगा? हल्का फील होगा, हल्का फील होगा। जब तक तुम पानी में हो तो क्या होगा? हल्का फील होगा। और अगर तुम बाहर आ जाओगे ऐसे, यहां पे बाहर आ जाओगे चड्डी पहन के वापस, समझवानुं છે બિહેવિયર તરલનું। એનું નામ આપ્યું છે આપણે ઉત્પ્લાવક બળ। એક નવો ફેનોમેના આપણે સમજવો છે, એનું નામ આપ્યું આપણે ઉત્પ્લાવક બળ। એક નવી વાત આપણે સમજવી, નવી વાત, ઉત્પ્લાવક બળ। કે જ્યારે જ્યારે તમે પાણીમાંથી ડોલ ભરો ત્યારે પાણીમાં હલકી લાગે, બહાર ભારે લાગે। તમે છે તરતા હોય સ્વિમિંગ પુલમાં તો તમને પોતાને હલકું લાગે, બહાર છે થોડું ભારે લાગે। તો એનો મતલબ એવો થયો કે સાહેબ આ જે પાણી છે ને, એટલે કે તરલ, ઉત્પ્લાવક બળ, એનો મતલબ કે આ જે તરલ છે ને સાહેબ, તરલ એટલે કે આ પ્રવાહી, પેનને થોડીક જાડી કરી લઈએ આપણે। આ પ્રવાહી છે ને એ ઉપર તરફ બળ લગાવતું હોવું જોઈએ। ભાઈ કોઈ વસ્તુ તમને હલકી ક્યારે લાગે? બરાબર, આ તમારો વજન છે નીચે તરફ આવે છે એટલે તમને વજન લાગે છે। એમ અહીંયા તમારો વજન છે ને એ નીચે તરફ આવતો હોય, પણ ભાઈ કોઈક વસ્તુ એવી છે જે તમારી ઉપર થોડીક ઉપર તરફ લાગે છે। આ આખી ડોલનો વજન એ તે નીચે તરફ લાગતો હોય, પણ પાણીએ એવું કંઈક કરી નાખ્યું કે થોડુંક વજન એ પોતે ઉપર તરફ થોડુંક બળ લગાડે। તો આ જે પાણી અથવા કોઈ પણ પ્રવાહી એ થોડું ઉપર બળ લગાડવાની એક આદત બતાવે, એને આપણે ઉત્પ્લાવક બળ નામ આપ્યું। ઉત્પ્લાવક બળ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ જ્યારે તરલમાં હોય, યાદ રાખજો તરલમાં હોય, અહીંયા પ્રવાહી મેં લખ્યું પણ અહીંયા તમારે પ્રવાહી વાયુ બે સમજવાનું, એટલે કે તરલમાં હોય, તરલમાં। મોટા ભાગે આપણે પ્રવાહી ઉપર જ કામ કરવાનું છે, પણ તરલમાં એટલે પ્રવાહી વાયુ બે નો આમાં ઉલ્લેખ હોય।
પણ આપણા ધોરણમાં છે એ પ્રવાહીની વાત છે. તો પ્રવાહીની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે હશે ત્યારે એની ઉપર થોડું બળ લાગતું હશે અને એના કારણે આપણને એ વસ્તુ હલકી લાગે, એને ઉત્પ્લાવક બળ કહેવાય. તો બોલો, ઉત્પ્લાવક બળ બધાને ખ્યાલ આવી ગયો કે ઉત્પ્લાવક બળ કોને કહેવાય? ઉત્પ્લાવક એટલે ઉપર તરફ, બરાબર. હવે કેવી રીતે લાગે, કેટલું લાગે, કઈ રીતે લાગે, ક્યારે વધુ લાગે, ક્યારે ઓછું લાગે, એની ગણતરી કઈ રીતે કરવી? આર્કિમિડીઝ નામનો એક મહાન વિજ્ઞાની થઈ ગયો, એને છે ગ્રીક સામ્રાજ્યને ઘણી વખત બચાવ્યું, બરાબર. એની બહુ મસ્ત મજાની સ્ટોરી છે, એની આપણે વાત કરશું, પણ એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવતીકાલે વાત આપણે કરશું, બરાબર. તો ઘરકામમાં ભાઈ જેટલું પણ આજે આપણે લખાયું છે એને તમારે ફરજિયાત એક વાર લખી લેવાનું છે. પુસ્તકમાંથી પણ જ્યાં જ્યાં આ આર્ટિકલ આપેલા છે એ બધું તમારે વાંચવાનું છે ભાઈ. પુસ્તકમાં દબાણનો આર્ટિકલ ક્યાં આપ્યો છે? જો પેજ નંબર 106 ઉપર, પેજ નંબર 107 ઉપર, બરાબર. પેજ નંબર 106, 107 તમારે વાંચવાના છે. તો આટલું કામ આપણે આજે છે રાખીએ. બોલો, ક્લિયર છે? તો આજે લેક્ચર આપણો અહીં સુધી રાખીએ. આ ટોપિકને પુસ્તકમાંથી વાંચજો, અહીંયાથી જે લખ્યું છે એને એકવાર જોઈને લખજો. કાંઈ પ્રશ્ન હોય તો કાલે પૂછજો, અને કાલે ઉત્પ્લાવક બળ વિશે આપણે થોડી માહિતી સમજવાની છે, બરાબર. તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુડ નાઇટ, જય હિન્દ. ફરી પાછા આવતીકાલે આપણે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.